પણ મારી બુદ્ધિ અનુસાર ભજન વસ્તુ અનંત છે. એ વાત એટલી બધી અગમ છે. દાખલા તરીકે આપણે રામ નામ સત્ય છે એમ કે રામ નામ લેવું એ સત્ય છે, પણ શું નામ લેવું? राम सात एक दशरथ का बेटा, बीजा राम घटो घट बैठा, तीजा राम सकल संसारा, चौथा राम सबसे न्यारा. ए चौथा राम सबसे न्यारा आ काया में वसी रेला से. आज आपणे आनंद कर्यो, भजन कर्या, खेती वाड़ी व्यापार बाळ बसा बधुं करी शक्या, पण આપણામાં ઘટમાં જે બેઠેલો રામ પછી 50 કે 80 જન્મ લીધો એને જરૂર જવાનું નથી, રહેવાના બેસી તો પ્રથમ તો ગુનેગાર બિના એ આપણા દેહમાં ભગવાન નિરાકાર એ વર્ષો વીતી ગયા છતાં આપણે એની કોઈ સંભાળ ન લીધી. કેવી રીતે રહે છે, ક્યાં રહે છે, કેવો છે? ધીરા ભગતે કીધું છે લંબા સોડા કે પસરંગી આમાં કેવો છે કીર્તાર, આ તો ધણી ધીરાનો શામી સર્જનહાર. આમાં કેવો છે આપણે જાણ્યો તો નથી, જાણ્યો નથી તો હજી જાણી લેવો. આ હીરો હાથમાં લઈ વિયો જાય પછી પાછો નહીં આવે. 184 અવની ફરીને એક વાર મનુષ્ય બિના પછી આ કાયા એવી દેવતાઓ માંગણી કરે, દેવો એમ કે એ ભગવાન મને એકવાર મનુષ્ય જન્મ આપ. દેવી તો દેવ જ છે, પછી એમાં કઈ છું નથી. તો મનુષ્યમાંથી નર બને, નરમાંથી નારાયણ બની જાય. અરે સંતોના મતે જાય તો એટલી બધી વાત છે કે જ્યાં ઉગે રવિ ત્યાં પોગી જાય અનુભવી. અનુભવ રવિ ઉગેની ત્યાં પોગી જાય. આ વાત કોઈ વિરલા જાણે, લાખોમાં કોઈ એક. નામ વિનાની વસ્તુ નિરખે કોઈ અનુભવ ન વિવેક, કે જેનું નામ નથી. સાહેબ કોઈના બેટા નહીં, બેટા થયો તરે સાહેબ નહીં. ભગવાન કોઈ દી ઓદર જાય નહીં. 24 અવતાર ભગવાને લીધા છે, ઓદરમાં ન જાય. એ ભગવાન આપણામાં વસ્યા છે. આપણે એને જાણી તો લેવા જોઈએ. એને જાણી ન લઈએ તો એની વિશે વાહે તો પડી જાય ને. અધૂરું રહી જાય તો ભગવાન પાછા મનુષ્યથી જાણવા હારું મેકલશે. નહીં જાણ્યો હોય તો ચા નાખી દે, એનું કઈ નક્કી નથી. 84 લાખ અવની છે. 84 લાખ અવનીનું સર્જન કેવી રીતે થાય, કેમ થાય? ચાર ખાંડ, ઓરખાંડ, ઇનખાંડ, શ્વેતખાંડ, ઉદ્વેગ ખાંડ. 21 લાખ ચાર ભેળી કરો લો 84 થાય. આ બધા ફેરા ફરીને આવ્યા પછી મનુષ્ય એક જ વાર મળે. હું પણ ગોતું છું, તમે પણ ગોતો છો કે ઈશ્વર આપણા કાયામાં ક્યાં રહેલો છે. ગીતાજી કહે છે શસ્ત્ર સીધી શકે નહીં, અગ્નિ બાળી શકે નહીં, પવન સૂકવી શકે નહીં, વરસાદ ભીજવી શકે નહીં. આવી અખંડ વસ્તુ છે. એ અખંડ વસ્તુને તટસ્થ વસ્તુ છે. એને કર્મ પાપ કે પુણ્ય કાંઈ લાગતા નથી. અરે શિકારી શિકાર કરવા જાય તો એને હાથે કાંઈક ન થાય, ન થાય. આ વસ્તુ અલગ છે. આ અલગ વસ્તુને પારખો અને નિરખો. ભજન મેં પણ ગાયા. મારી 80 વર્ષની ઉંમરે થવા આવી, ભાઈને 81 વર્ષ થઈ ગયા. દાખલા તરીકે કોઈ સંતોની સોબતમાં અમે જે કાંઈ હરિગુણ ગાયા હોય, પણ એને અમને એવું કીધું, નરસિંહ મહેતાએ કીધું છે આત્મા સીના વિના સાધના સબ જૂઠી. આ સીનવો જોઈએ આત્મો કેવો છે, કેમ છે, ત્યાં છે. અરે કબીર સાહેબે તો ટૂંકમાં કીધું, સુરતી તીખી કબીર કી ફાટ ગઈ બ્રહ્માંડ, પયું નિરાળા દેખ્યા 7 દીપ નવખંડ. એક સાખીની માલિકે એને કેટલું કહી દીધું, હું બોલી ગયો તમે સાંભળી જા. પણ હું બોલ્યો એટલે મારે ખુલાસો કરી દેવો પડે. સુરતી તીખી કબીર કી ફાટ ગઈ બ્રહ્માંડ. આ બ્રહ્માંડ જે છે એ ત્યાં સુધી સુરતા પોગાડવી પડે. એના સંતોએ વિભાગ કર્યા 7 ભૂમિકાથી: શુભેશા, વિચારણા, તન્માત્રા, સત્વપસી, અંશક્તિ, પદાર્થ ભાવ અને તુર્યા. આ જેને ભજન કર્યું હોય એ ભજનની રીત છે ને ભજને ભજન વાળા જ બોલી શકે. ભાઈ બોલ્યા હમણાં નિજ નામના ગુરુ કોણ?
નીજ એટલે શું કહેવું? સરસ વાણી બોલ્યા. પછી પાછી વાણી હેલીની પણ બોલ્યા, એ પણ સરસ બોલ્યા. એને વાણી ઠેઠ ભગવાનને ઘરે પોગી જાય ત્યાં સુધી બોલ્યા. તો આપણે એને કઈ દાખલા તરીકે આવી વર્ણન કરી શકો ખરા? કાંઈ વાંધો નહીં. એક વાત, આપણે કોઈ વાદ કે વિવાદમાં નથી. સત્સંગ વસ્તુ વાદ વિનાની હોય. એમાં વાદ ન હોય, કોઈનું માન ન હોય, કોઈ અપમાન ન હોય. કદાચ મારું અપમાન કરી નાખો, સત્સંગ કરે એને કાંઈ લાગે જ નહીં, તો સત્સંગી નહીં. કદાચ તમે એમ કહો તમારું ખોટું છે, તો પણ મને ન લાગે. નહીં માની, નહીં જ્ઞાની, નહીં અપમાની, કોઈ વસ્તુ લાગુ ન પડે. અત્યારે એટલી ઉંમરમાં અમને સેંકડો માણસ મળ્યા. અમને પૂછ્યું હોય, ગંગા સતીમાં પૂછ્યું હોય, કોઈએ પૂછ્યું હોય તો આપણે એને સરળતાથી જવાબ દઈએ. એને ખબર ન હોય તો વાત કરી દી કે પિંડ બ્રહ્માંડ પરસે ગુરુ, તેનો દેખાડું દેશ. ગંગા સતી આવું બોલ્યા ત્યાં નહીં માયાનો લેશ. છેલ્લી કડીમાં છે સદગુરુ વસનોમાં કે પિંડની બ્રહ્માંડ પરસે ગુરુ. આપણે ગુરુ ગોતતી છીએ, પણ પેલો પિંડ બ્રહ્માંડનો ગુરુ ગોતવું પડે. આપણે એ ગોતી લઈએ પછી ગુરુ આપોઆપ મળી જાય. કે પિંડ બ્રહ્માંડ પરસે ગુરુ, તેનો દેખાડો દેશ. ગંગા સતી એવું બોલ્યા ત્યાં નહીં માયાનો લેશ. પિંડ કહેતા શરીર, બ્રહ્માંડ કહેતા નખથી શિખર સુધી જવું પડે. એનું વર્ણન શિવ સુરદામાં જવું પડે. આ શરીરમાં 72,000 નાડી છે. નાભી કમળ મધ્ય ભાગ છે. એ નાભી કમળ મધ્ય ભાગથી અડધી નાડી આમ ગઈ, અડધી નાડી આમ ગઈ. અને ટૂંકમાં વાત કરનાર છીએ ઈંગલા, પિંગલા ને સૂક્ષ્મણા નાડી. ભજનમાં બોલો, ઈંગલા ને પિંગલા સૂક્ષ્મણા નાડી, જેને એની પર સુરતા હોતી. દાસ ડુંગર પરે એની પર બોલ્યા હરખે હાર પરોતી. ઈંગલા નાડી કોને કેવી, પિંગલા નાડી કોને કેવી, સૂક્ષ્મણા કોને કેવી? ડાબી ઈંગલા, જમણી પિંગલા. દાખલા તરીકે ડામો જમણો હાથ પારખી શકો ને? હાથ તો પારખાય. એ મારે શીખવાડવું ન પડે કે ડાબી ઈંગલા, જમણી પિંગલા, મધ્ય ભાગે સૂક્ષ્મણા. આ સૂક્ષ્મણા નાડીમાં ભજન કરે તો જેમ ગ્લોટમાં બટન પાડો ને દીવો થાય એમ થાય. કબીર સાહેબે એવું કીધું, સૂક્ષ્મણા નાડીના 1 કલાકે 8 શ્વાસા આવે. 8 શ્વાસા આવે તો એની તમને ખબર ન હોય તો મારે કહેવું પડે કેવી રીતે આવે, કેમ થાય, ક્યારે આવે. 1 કલાકે 8 શ્વાસા આવે. તમારી નાભી જવાબ દે. તમે આનંદમાં આવી જાઓ, તમે પ્રેમમાં આવી જાઓ, તમારો પ્રેમ જાગી જાય એટલે નાભી કમળમાંથી દાખલા તરીકે 8 પાંખડીનું કમળ આવે. એ સૂક્ષ્મણા નાડી એમાં જાય. અમી ઉતારવા એ 3.5 આંટા મારીને એક નાગણી બેઠી છે, નાભી છે, નાભીની નીચે એક શિવલિંગ છે. એ નાગણી મોઢું ફાડી સૂક્ષ્મણા નાડી અમી કહેતા બ્રહ્માંડમાં 1.25 શેર અમી પડે. જે આપણે ગળધી કહીએ ને, શિવજી મહારાજ ગળધી આવે ને, એવી ગળધી આપણામાં છે. મોઢું ખોલશો તમને દેખાય આકાશમાં. એ ગળધી 1.25 શેર મણી આ બ્રહ્માંડમાં આપે છે. એ સૂક્ષ્મણા નાડી એ મણી નાગણીને પોગાડવા માગે છે. જો નાગણીના મોઢામાં અમી જાય તો બ્રહ્માંડ દેખાય. આપણે બ્રહ્માંડની વાતો કરીએ ને, બ્રહ્માંડ એમ ન દેખાય. એ સૂક્ષ્મણા જાગે, એમાં અમી લાગે, તારે આ બ્રહ્માંડ દેખાય. અને તારે આ દેહમાં દેખાય. જે ભગવાન બેઠી રહેલો છે એને હું કે તમે ભાળી ન શકી. કારણ એ એમાં આડો પડદો છે. કેવો પડદો છે કે 4 અવસ્થા 5મી મુદ્રા. આવો યોગ કરે જો કોઈ કવના, મુક્તિપદ કબૂ ન મળે કોણ કહું 4 નિજ પવના. કહો અવાજ ક્યાંથી આવે, અવાજ આવે અબોલ. કે એવી ઘટના કોણ ઘટી રહી, આ બોલી રહ્યા બોલ. આપણે એટલા બધા ભજન બોલી જાય, ચાલી બોલ્યા, હું એ બોલ્યો, તમે પણ બોલ્યા, ચાલી બોલ્યા, કહી શકશું નહીં કહી શકશું. આ અવાજ ચાલી આવે. કોણ બોલે, કોણ મરે, કોણ અવતરે, કોણ જીતે ને કોણ હારે. આ કાયામાં કોણ મરે? બસ કે આમદભાઈ ને રામ રામ બોલો, કાંઈ છે નહીં. અરે આત્મા તો અજરા અમર છે, મરે નહીં, કોઈ દે નો મરે. એ મરતો નથી, અજરા અમર છે. અહીંથી છૂટીને આપણે કેમ કપડાં બદલાવી,